ભરૂચ જિલ્લાના પરિવહન ક્ષેત્રે આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે। રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે ભરૂચના ભોલાવ ખાતે નવા વર્કશોપ તથા ટાયર પ્લાન્ટનું ખાતમુહૂર્ત અને આમોદ ખાતે ₹319.91 લાખના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કુલ ₹17.53 કરોડના વિકાસ કાર્યો થકી જિલ્લાની જનતાને અદ્યતન પરિવહન સુવિધાઓની ભેટ મળી છે। ભરૂચ ભોલાવ ખાતે વર્કશોપ અને ટાયર પ્લાન્ટ નિગમની કાર્યક્ષમતા વધારવા માટે ભરૂચ ડેપો ખાતે ₹14.34 લાખના ખર્ચે ટાયર રૂમ, બેટરી રૂમ, એડમિન અને સ્ટોર રૂમ જેવી સુવિધાઓ ધરાવતો વર્કશોપ નિર્માણ પામશે। આ પ્લાન્ટ દ્વારા એસટી બસોનું લોકલ લેવલે મેન્ટેનન્સ અને ટાયર મેનેજમેન્ટ સુદૃઢ બનશે, જે નિગમ માટે આર્થિક રીતે પણ ફાયદાકારક રહેશે। આમોદ મુકામે ₹319.91 લાખના ખર્ચે 6 પ્લેટફોર્મ ધરાવતું અદ્યતન બસ સ્ટેન્ડ જનતા માટે ખુલ્લું મુકાયું છે, જેમાં મુસાફરો માટે વિશાળ બેઠક વ્યવસ્થા અને કેન્ટીનની સુવિધા પણ કરવામાં આવી છે। ટ્રાફિક કંટ્રોલ રૂમ, પાર્સલ અને પાસ રિઝર્વેશનની સુવિધા, વોટર રૂમ, સ્ટોલ, રેસેટ રૂમ અને લેડીઝ કંડક્ટર રૂમ, શૌચાલયની પૂરતી સુવિધાઓ વિકસાવવામાં આવી છે। ઇન્ટરસિટી બસનો પ્રારંભ અને નિરીક્ષણ લોકાર્પણ બાદ મંત્રીએ બસ સ્ટેન્ડની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને ભરૂચ આમોદ જંબુસર રૂટ પર નવી ઇન્ટરસિટી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ તકે તેમણે સ્થાનિક અગ્રણીઓ સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો પણ સાંભળી હતી। મહાનુભાવોની ઉપસ્થિતિ। આ કાર્યક્રમમાં જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી, એસટી ભરૂચના વિભાગીય નિયામક સંજય જોશી, નગરપાલિકા પ્રમુખ, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર આજ રોજ ભરૂચ ભોલાવ ખાતે વર્કશોપ અને ટાયર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 14 કરોડ 34 લાખના ખર્ચે આ ટાયર પ્લાન્ટ અને વર્કશોપ બનનાર છે। સાથે સાથે અહીંયા આમોદ ખાતે પણ એસટી બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। એ પણ 3 કરોડ 20 લાખ રૂપિયાના ખર્ચે આ બન્યું છે અને આજથી ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે। 6 જેટલા પ્લેટફોર્મ છે, સાથે કંટ્રોલ રૂમ, મુસાફર માટે વેઇટિંગ રૂમ, ડ્રાઈવર કંટ્રોલ માટે પણ રેસ્ટ રૂમ, વોટર રૂમ, સ્ટોલ, ઇલેક્ટ્રિક રૂમ, આમ અનેક પ્રકારની સુવિધા, સંડાસ બાથરૂમ સાથેની સુવિધા અહીંયા કાર્યરત થઈ રહી છે। મુસાફરોને જે ભૂતકાળમાં તકલીફ પડતી એમાંથી મુક્તિ મળી છે, આજે એક નવી સુવિધા અહીંયા પ્રાપ્ત થઈ રહી છે। આ કાર્યક્રમની અંદર આજે અહીંયાના ધારાસભ્ય એવા ડીકે સ્વામીજી, અમારા પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી મારુતિસિંહ, ડિવિઝનલ કંટ્રોલર શ્રી સંજયભાઈ જોશી, તમામ આમોદ વિસ્તારના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનો આજે અહીંયા આ કાર્યક્રમમાં હાજર થયા। ત્યારે આ સુવિધા મળવાથી ને અહીંયાથી દરરોજની 80 જેટલી બસો આવન જાવન થવાની છે, જે સુવિધા અહીંયા મુસાફરોને અને તમામ લોકોને અહીંયા મળવાની છે। ત્યારે તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।